અમારા સમાજનો માણસ અમારા સમાજના માણસને ઢોર માર મારીને મારી નાખ્યો. તમે કેટલા દિવસમાં પકડો એ મને કહો. તમે કેટલા દિવસમાં પકડો એ મને કહો. અમે તમારું પોલીસ સ્ટેશન ઘેરી લેવું 12મા સુધી અમે શાંત છે. ગૌરક્ષાના નામે આવે, કોઈ ફલાણા દીકરાના નામે આવે, કોઈ ફલાણા દીકરા. જો ભાઈ અમે સંવિધાન અને સંવાદ કાયદો ને લોકો જો આવી બધી વાતો કરતા હોય, અમારો માણસ મારીને મારી નાખ્યો અને તમે ગૌ હત્યાના નામે અહીંયા મોરચો લઈને આવવા માંગતા હોય તો પછી અમે જાહેર કરીશું. બરાબર? કાલે પછી અહીંયા ધાડા અમારા બી ઉતરશે. બરાબર? હજી બધું તમારા ડી સ્ટાફના માણસો છે, આઈબી ના માણસો છે, કોઈ આવી નહીં ઊભું નથી રહેતું. તો અમે વિપક્ષમાં છે એટલે અજામ છે એવું નથી. નમસ્તે સાહેબ. તમે પણ શેના માટે ડિટેક્ટ નથી થતા ને આજ સમાજનું આ ચોથી ઘટના છે. બરાબર? હું શેના માટે નથી થતા એનો વાપરું. બે નામ છે ને એમાં વિડીયો મારવા વાળાનો વિડીયો છે. આખો વિડીયો લગભગ આ લોકો બધાને બતાવેલો છે. એના સિવાય આ લોકો કદાચ ઘરના કુટુંબીજનો હોય તો પૂછી દો પોલીસે કેટલો સહકાર આપ્યો. આ છોકરાને મારેલો છે એ છોકરો કહી દે નામ તો તમે માન્ય રાખો કે? બિલકુલ રાખીએ. તો ભાઈ બોલ દો પર્સન રાખીએ નામ. તમે હતા ને? પણ એમાં જે વ્યક્તિ સામેના છે ને અમે અમને નથી ઓળખતા, અમે એમને નથી ઓળખતા. અમે આજે બીજા નામ પણ આવ્યા ને ફોટા આપેલા. એમની પરેડ કરાવો ને સાહેબ. ના સાહેબ, અમને બી સંતોષ છે, અમને બી સંતોષ જ છે. પણ આજે બે ધારાસભ્ય આવ્યા છે પ્રોટોકોલમાં. તમારે તમારા પીઆઈ ઉભું રહેવું જોઈએ. અમને આખી ઘટનાનું બ્રીફ તમારે કરવું જોઈએ. અમારે બોલાવવું પડે છે. તમારા ડી સ્ટાફના માણસો છે, આઈબી ના માણસો છે, કોઈ આવી નહીં ઊભું નથી રહેતું. તો અમે વિપક્ષમાં છે એટલે અજામ છે એવું નથી. તમે નહીં બોલાવ્યું. મર્યાદા છે ભલાજો સમાજનો પોલીસ તરીકે હું ડિવાઇસથી સવારે 9:30 થી હાજર છું, પણ મારી ચોકીએ બેઠો છું. આપણે કઈ કામ હોય મને બોલાવત મારે અવાય. મારે અહીંયા કોને ચાર્જ કોને આપ્યો? આટલે આટલા ચાર્જ કોણ? ના અહીંયા આજે અમે બે ધારાસભ્ય આવે છે પ્રોટોકોલમાં પીઆઈ આવે તો અહીંયા કોને આપ્યો? ના અમે અહીંયા આવી ગયા. સાંસદ ને આપો ને પ્રોટોકોલ. સાંસદ નહીં આપ્યો. એ તો બધા વિડિયો બનાવે છે. અમારા સમાજનો માણસ અમારા સમાજના માણસને ઢોર માર મારીને મારી નાખ્યો. તમે કેટલા દિવસમાં પકડો એ મને કહો. તમે કેટલા દિવસમાં પકડો એ મને કહો. અમે તમારું પોલીસ સ્ટેશન ઘેરી લેવું 12મા સુધી અમે શાંત છે. તમારું પોલીસ આજે હાલ સુધીમાં પકડી જાવ. ટાઈમ આપી દીધો તમને. અમે સપોર્ટમાં આપતા હોય તો તમે અમને છે ને આદિવાસી સમાજ છે, બરાબર, સંવાદથી વાત કરતા છે, સંવિધાનથી વાત કરતા છે. અમને બધું આવડે, તીર કામઠા ઉઠાવતા બી આવડે. પણ તમારે શા માટે ઉઠાવવું પડે? પણ શેના માટે લોકો અમારા લોકોને મારીને મારી નાખ્યા? તમે શું કરતા હતા? ચોકી કેટલી દૂર છે પાટક થી? હા, તે શું કરતા હતા? અમે આવવાના આક્રોશ રેલી નહીં થાય એના માટે બધાને દબાવે. તે તમને ખબર પડી ગયું. આ સમાજના લોકો મારવા જાય, મારી નાખ્યો. ત્યાં સુધી હજુ તમે ડિટેક્ટ નહીં થાય. અરે સાંભળવાનું હોય તમારે, અમને બ્રીફ કરવાનું હોય. એ બોલાવ્યા પછી બ્રીફ કરો. તમે કહો તો બ્રીફ કરાય, બાકી તો એમ તો મને એમ નહીં. અરે યાર, બે ધારાસભ્ય આવે એટલે તમારે પ્રોટોકોલ પ્રમાણે પીઆઈ આવી જ જાય ને. પ્રોટોકોલ એવો ને કેટલા દિવસમાં પકડો મને કેવો? બેસણાનો પ્રોટોકોલ નહીં હોવો જોઈએ. તમે સમાજ તરીકે બેસણામાં હવે અમારી વાત સાંભળો. ચતુરભાઈ, બેસણાનો મારી વાત સાંભળો તમે. હવે છે ને આ બહુ ગંભીર બાબત છે. 100% અમે બધા આખો ગુજરાત, આખો સમાજ આક્રોશિત છે. બરાબર? અમે બધા એટલા માટે આવ્યા છે કે જ્યારે ઘટના ઘટી ત્યાં સુધી કોઈ રિએક્શનની, કોઈ એક્શનની. આ લોકો અગાઉ 4 બનાવો બની ગયા. બરાબર? 4 બનાવોને ગામવાળાએ ફરિયાદો બી આપી. આ ચોથો બનાવ છે. અગાઉ 3 બનાવો બની ગયા. એટલે પોલીસની ચોકી આટલા જ અંતરમાં છે તો પોલીસે તો ગંભીર થઈ જવું જોઈએ. ને બીજું કે હવે અહીંના લોકો, બરાબર, આ તો વડીલ હતા, પરિવારનો એક ગ્રામ પંચાયતના સભ્ય અને આખા ગામના વડીલ અને પરિવારના મોભી હતા. હવે એ વડીલે કંઈ કીધું કે ભાઈ ટ્રેક્ટર ધીમેથી ચલાવજો. એમાં તો આટલી મોટી ટોળી બનીને હથિયારો લઈને માણસો આવીને દોડાઈને મારી નાખે. આ બિચારાના 12% એવા પેલો એક માણસ છે ને એટલો માર્યો, આને એટલો માર્યો. તો આ તો અમારો કહેવાનું એવું છે 4
ઘટના આ લોકોએ 4 ઘટનાને અંજામ આપ્યો છે, કાલે ઉઠીને 5મી ઘટનાને બી અંજામ આપે. એટલે અમે તમને એવું કહેવા માંગીએ છીએ કે તમે કડક હાથે કાર્યવાહી કરો, એવો દાખલો બેસાડો. હવે માલિકે હું કહું હા, કે આમ મારી વાત સાંભળો. પ્લીઝ આપની વાત હા, બોલો, બોલો. હું એમ કહું હું કડક હાથે કામગીરી લઉં એના કરતા આ મારા ના, એટલે મારે આ શું કામ કહેવા પડે? સપોર્ટ નહીં હોય તો રાઠોડ સાહેબ, મારે આ શું કામ કહેવા પડ્યું કડક હાથે? હજુ તમારી પાસે આટલા દિવસ થઈ ગયા, 4 આરોપી તમારા હાથમાં નથી, અરે બે જ નથી. 2 જ નથી તો મોદી લાવો ને, કેમ નથી મળતા? નામ નથી ને. અરે આ લોકો તમને ઓળખ પરેડ કરાવો, તેને મારો નહીં, નડ્ડા નામ આપે. ઓળખ પરેડ કરાવો ને પેલા લોકોને રિમાન્ડમાં એ લોકોને મારે જાહેરમાં નહીં ના, એટલે રિમાન્ડમાં એ લોકો પર કરાવો. પેલા બનાવે છે એટલે 2 જણને અમુક મર્યાદામાં બોલાય મારે. વાંધો નહીં, 2 જણને તમે પકડી લાવો. આમાં શું છે, સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે, બરાબર. આજે તો આપણે મર્યાદા શોક સભા છે, મર્યાદા રાખીને અમે પણ કોઈને જાહેર અપીલ નથી કરી ને અમે પણ આનો મોતનો મલાજો જળવાય એ પરિવારને સાંત્વના આપવા માટે, પરિવાર આજે બી ડરે છે, એમને હિંમત આપવા માટે આવ્યા છે. અને જે હસમુખભાઈ આપણી વચ્ચે નથી રહ્યા એની આત્માને શાંતિ થાય એના માટે આવ્યા છે. પણ જો કોઈનું મોત દિન થાય ને એનું દુઃખ હા, નહીં હોય. અમે સમાજમાં બરાબર છે, પણ સમયે તમે હજુ પણ આરોપીને ના પકડો, આ બહુ ગંભીર બાબત છે. ના, પકડ્યા છે. પછી ન બીજું, પકડ્યો નહીં. બીજી વાત, પકડ્યા છે. માણસ મરી ગયો ત્યાં સુધી કોઈ નથી આવ્યું અને અહીંયા પંચાયતે નોટિસ આપીને એને સાફ સફાઈને જે તે કર્યું. એટલે કોઈ ગોરક્ષાના નામે આવે, કોઈ ફલાણા દીકરાના નામે આવે, કોઈ ફલાણા જો ભાઈ, અમે સંવિધાન અને સંવાદ, કાયદો ને વ્યવસ્થા જાળવવા માટે અમે સાંભળો મારી વાત, 2 મિનિટ, કાયદો ને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ અને એ જળવાવું જોઈએ, એના માટે અમે પણ શાંત છે. જો કાલે ઉઠીને આ લોકો જો આવી બધી વાતો કરતા હોય, અમારો માણસ મારી નાખ્યો અને તમે ગો હત્યાના નામે અહીંયા મોરચો લઈને આવવા માંગતા હોય તો પછી અમે જાહેર કરીશું, બરાબર. હા, કાલે પછી અહીંયા ધાડા અમારા બી ઉતરશે, બહુ અત્યારના નામે કોઈ મોત બરાબર. નહીં આવ્યું. હજી બધું પછી સંવાદ પછી કોઈ સંવાદ નહીં થશે, મારી પાસે આવ્યા પછી હતા. કોઈ અને સંવાદ એમને નહીં થશે. બે ગાયો મરી ગયેલી ગાયો બે એમાં ના લે. આપણે એને એવું કીધું છે મરી ગયેલી દબાણ કરતા મરી ગઈ છે ગાયો, પોસ્ટમોર્ટમ હા, એનો FSL કરાવો. બરોબર. અને બીજું મેન આ વ્યક્તિ મર્યો છે એની વાત કરો ને, પછી બીજી વાત કરજો. માણસ આખામાં આખો માણસને મારી નાખ્યો એની વાત તો કોઈ કરતું નથી. આપનો કદાચ નંબર આપજો તો હું આપને એક વિડીયો મોકલીશ. જાહેરમાં ચર્ચા નહીં કરીએ દાદી, એમાં થોડું કોમ્યુનિટી ઉપર બોલાઈ ગયું છે. સરપંચ નહીં બોલવું જોઈએ, આપણે એમને કીધું છે કે તમે સરપંચ છો, તમે સર્વજ્ઞ અમને તો કોમ્યુનિટી વાળાને માલ નાખ્યો, બોલાયું નથી સાહેબ. અરે પણ જાહેરમાં બોલવાનો વિડીયો તમે સમજો. હવે હું તમને એમાં વિશેષ નહીં કહું, પણ આટલું વાત હતો એટલે એ બી આપણે એમને કીધું છે કે ચલો એ પતી ગયું છે. આરોપી મોસ્ટ ઓફલી 13 દિવસે પકડ્યા, બીજા લગભગ પકડ્યા. 2 નામ છે, બધાની વિડીયો ને અમે તો કહીએ છીએ, રાઠોડ સાહેબ, તપાસ કરી રહ્યા છે અને બહુ સિન્સિયર ડિવાઇસ છે, બહુ સારા ડિવાઇસ છે. બીજી વાત છે, હમણાં આપ બોલ્યા કે નામ આમ કરવાથી નીકળે, એ કદાચ આ છોકરો તે દિવસે આવ્યો, તમે તે દિવસે આવ્યા હતા, હું જે દિવસે બોલા લઈ એ મારા ભાઈ એટલે એ બી આપણે રાઠોડ સાહેબ મારી વાત આપણે એ કરો, તમે એ લોકોના રિમાન્ડમાં બી તમે ખુલાવશો ને તો એ બધા નામો મળી જશે, એ હશે અહીંયા. ને બીજું કે જે માણસ મરી ગયો છે એની ચિંતા કરવા રવા દે ને બીજા લોકો જો બીજી રીતે કરવા માંગતા હોય ને તો એના રીતે બી અમે તૈયાર છીએ. એ કોઈ નહીં કરે. હા, પછી અહીંયા કાયદો ને વ્યવસ્થા બધું હાથમાં લેવાશે. દબાયેલા છે. હા, એટલે તમે આમાં તપાસ બહુ અધિકારીને જવાબદારી પૂર્વક અને બહુ જ તપાસ ગંભીરતાથી અધિકારીને બદલી કાઢો. આ કેસમાં બહુ જ જવાબદારી પૂર્વક અને બહુ ગંભીરતાથી તપાસ કરે તો અમે બધા એનાથી હું વિશેષ આઈજી કરીએ. પાસે જઈશ. પણ શું કામ કરો છો? યંગ ડિવાઇસ પી છે, બહુ સારો છે ને મારી નિગરાણી હેઠળ તપાસ ચાલે છે. તેમ સમાજનું છતાંય તમારે બદલવું સમાજની રીતે તમે આ સમાજની લડાઈ છે એને તમે બદલો આમાં ને તમે તો result ગંભીરતાથી મળશે. જવાબદારી પૂર્વક લઈ લો. બરાબર. ને- અમને તો ત્યાં સુધી પોલીસને આક્ષેપ મળ્યા છે કે પોલીસને 10 લાખ રૂપિયા સુધી આપી દીધા છે, બોલો ને, આ લોકો એટલે હું બેઠો પકડવામાં લેટ છે. જો તમારી આંખો આટલી- હું બી જવાબદાર માણસ છું, આટલી clear નહીં હોત. તમે ક્લિયર છો, બરોબર. પણ તમારા કોણે લીધા તે કોણ ક્લિયર છે? ડિવિઝન બારડોલી ડીવાયએસપી ને આપ્યું છે, બીજા કોઈ નથી આપ્યું. એટલા પલસાણા માટે પોલીસ સ્ટેશન મારું એટલા છે. માટે જ કેવું છું હા. કે 10 લાખ રૂપિયા સુધી આપ્યા છે હા, એમને એને મારી પકડવાનું. આંખમાં આંખ નાખીને વાત કરાવો. હું તો જોઉં છું ને પૈસા આંખમાં આંખ નાખીને. અને મારું રેપ્યુટેશન બી તમે તમારું જોરદાર રેપ્યુટેશન છે, અમને તમારામાં કોઈ ડાઉટ એટલે નથી, કોઈ એવો કોઈ પણ વાત આ જો નહીં. અમને ખબર કોઈ પડે અફવા પૈસા બધાઈ આપ્યા છે આપું. ને આમ તેમ તમે છોડવાના નથી. પણ અમે કોઈ અફવા 12મું થાય ને હસમુખભાઈ ત્યાં સુધી શાન છે. તમે રાજકીય રીતે બોલો છો, બાકી તમને અંતરાત્મા હું બધી સમાજની ખબર હોય રીતે બોલું કે છું, આવી રાજકીય રીતના કેસ લોકો લઈને કોઈ નથી આવ્યો પૈસા સાહેબ. માટે
ને રાજકીય નું કઈ પડેલું નથી અમને બંનેને. બોલાય મર્યાદા આપણા મોતમાં કોણ? બેઠા છે. ના ના મર્યાદા છે જ, પણ એમને અમે ન્યાય નહીં અપાવી શકીએ તો મર્યાદા છે નહીં. ન્યાય આપવા માટે કોણ? અમે તો તૈયાર બેઠા અરે તો 2 જણને પકડીને મૂકી દેવાના હતા તમારે. હું તમને કયા 2 જણને એમને એમ પકડી મૂકીને કેસની પતંગ ફૂંકાઈ થોડી જાય, એને ઓળખાણ સિવાય પેલો કેમ અમે આજે આવવાના તે તમને જે ખબર. લોકો છે કસ્ટડીમાં એમને પૂછો ને રિમાન્ડ લઈને મળી જવાનું છે ને જવાબ. રિમાન્ડે લીધા ને છે. આમાં કેસને આપણે ફાસ્ટ ટ્રેક તમે એની ચિંતા નહીં કરો. સાંભળો ડીવાયએસપી સાહેબ, કેસને આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આમાંથી એટ્રોસિટી છે તો આપણે એમાં લઈ જવું કરી શકાય ને? બિલકુલ કરી શકાય. તો એ તમે એના સિવાય આપણે હા. આપણા મારા પોતે કોણ જયસિંહ? 2 મિનિટ ઉભા. પર્સનલી મેજિસ્ટ્રેટ સાહેબને મળીને આવ્યો છું. હા, હા. પોલીસ સ્ટેશન સાહેબને મળીને બરાબર. લીધા છે. હું મારી મર્યાદા છે તો હું જાહેરમાં માણસોને હા, હા, બરાબર. અને ફાસ્ટ હું ટ્રેક આપને કહીશ કે શું છે. પણ ડિટેલમાં તમે આપો. બહુ આક્રોશ છે સમાજમાં. કાલ ઉઠીને 2-5 લાખ લોકો અહીંયા ભેગા નહીં થઈ જાય, કાયદો વ્યવસ્થા નહીં જળવાય, તેનું તમે ધ્યાન આપજો. અમે તો અત્યારે અહીંયા આવ્યા છે, અમને આક્રોશ રેલી કાઢવાની બી ના પાડી, પણ અમે બી શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. બરાબર, પણ સરકારથી કોઈનાથી દબાતા નહીં. કાયદો વ્યવસ્થા ની રીતે સંવિધાન ને બધી રીતે જાળવવાની કોશિશ કરો. આજે અમે આવ્યા એટલે સરકારના માણસો તૂટી પડ્યા. એવો દાખલો બેસાડો આપણો રાઠોડ સાહેબ, એવો એક અહીંયા દાખલો બેસાડો, એક દાખલો એવો બેસાડો કે બીજી વાર આ વિસ્તારોમાં આવા બનાવ ના બને. તો એમાં જે મોટેથી બોલ્યો છું એ પ્રમાણે બસ એક કહ્યું છે. તમે આ લોકોને પૂછો. જે એટ્રોસિટી એક્ટના તપાસ અધિકારી ડીવાયએસપી છે એમને કહો આને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મૂકે. હા, આ એ ને સરપંચ ને કે ઘર પરિવાર ને કોઈ ગભરાવાની કોશિશ નહીં કરે. તે બીજી રીતે હા, હિન્દુ મુસ્લિમ કરવાની કહે જરૂર છે કે નથી. પરેડ કરાવડાવો તો ભાઈ પરેડ બી કરાવડાવો ને. હર્ષસંઘવી સાહેબ કહે જ છે ને. કરાવું સર, પરેડ બી કરાવો ને. બીજાને બી ભાન થાય ને સાહેબ. જાહેરમાં માન નાખ્યો છે અમારા વ્યક્તિને, બરાબર? એને પરેડ બી કરાવો તો બીજા લોકોને ભાન થાય. બરાબર જ છે ને? બધા પકડાઈ જાય એટલે કાઢવું. હર્ષસંઘવી સાહેબ પોતે કહે છે વરઘોડો નીકળશે તો આનો બી વરઘોડો નીકળવો જોઈએ ને ભાઈ. બરાબર? એના ઉપર આપણે નહીં લઈ જઈએ. આપણે સાહેબ નોર્મલ માણસ ને તમે વરઘોડો કાઢો છો, આ તો જાહેરમાં વિડીયો ગરીબ માણસો એનો વરઘોડો કાઢે. હવે ના હર્ષસંઘવી સાહેબ કે પ્રશાસન કાઢે છે. બરાબર છે ને? મારી હાથમાં કોઈ દાડો ગુનેગાર આવ્યો પછી બીજી વાર ગુનો નથી કર્યો, એ રેકોર્ડ પૂછી લે. બસ આમાં તમે તરત બીજી વાર બસ તમારા પર અમને આશા ને અપેક્ષા આ છે. હું એચોની જવાબદારી લઈ, બાકી તમે આ સમાજ ગુજરાત લેવલે વાત ન કરો. રાઠોડ સાહેબ, હા, અમે એની વાત રાઠોડ કરીએ, સાહેબ, ગુજરાત લેવલની વાત. સમાજની રીતે બધા જ લોકોમાં આક્રોશ છે એટલે બધા સ્વયંભૂ અહીંયા આવ્યા છે. અમે તમારા પર અપેક્ષા રાખીએ છીએ કે પરિવારને જલ્દથી જલ્દ ન્યાય મળે એવો એક દાખલો બેસે કે બીજી વાર આવા બનાવો નહીં બને. બરાબર છે? એટલે એ તમારા રેફરન્સ અમે લીધા જ છે, અમે ખોટું નથી બોલતા. તમારા રેફરન્સ અમને આપ્યા છે, એના લોકો એમના પરિવારે બી કીધું છે એ કામગીરી કરી છે. પણ એક અમને ચૂક ત્યાં લાગે છે તમારી કે હજુ 2 આરોપી ફરાર છે. એમાં શું આટલી ગંભીર ઘટનામાં અમે બધા આવવાના હોય અને આરોપી હજુ ફરાર હોય, વોન્ટેડ હોય એટલે વ્યાજબી પકડાઈ નથી. લે, આ ફરાર નહીં કહી શકાય એટલા માટે અનડિટેક છે 2 આરોપી. રિમાન્ડમાં તમે ખુલાવો ને કોણ એટલા હતા? માટે થઈ જાય છે કે હમણાં માની લો કે કોઈને ધોકા લાકડી લઈને જેમ તેમ પોલીસ અટી પડીને તેના નામ નખાવે, મારા કેસને નુકસાન થાય, મારા કેસમાં એના લોકેશન કોલ ક્યાં ડિટેલ છે? કરાવો. હા, એ કોને ચાલુ કોને છે. ફોન કર્યો, આ આરોપી પકડાય એને પૂછો. લોકેશન પકડો. ના, ના, ના. સરપંચ શ્રીને અહીંયા આગળ બધાને એ કરવામાં આવે છે એટલે એ વસ્તુ પણ તમે ધ્યાનમાં રાખજો. એટલે બીજી રીતે કોઈ હા, અમારી પાસે સુધી વાત આવે કે સરપંચ શ્રીને વધારે દબાવવામાં આવે છે અહીંયા આગળ. સરપંચ બેન પેલા ઉભા થાવ. સાહેબ આવો આ બાજુ. હા, બેન ક્યાં છે પેલા સરપંચ? સરપંચને હા, નથી એમને- દબાવતા, પણ તમે મારી વાત સાંભળો. એમાં એ વિડીયોમાં એવું બોલ્યા છે ને, એટલે સોશિયલ મીડિયા ઉપર આવે છે. કોઈ બોલાય ખરેખર નહીં બોલાય, એ તો એમને જોવું હોય. સાહેબ તમે આ બધા વિડીયોમાં હા, બેન રહ્યા. સહકાર આપજો, બસ બીજું તમને એમ અમે છે લાગશે જ. કે નહીં, પરિવાર સાથે બધા સાથે તમને એવા બીજા ફોન આવે છે દબાવવા માટે. બેન તમારા પર કઈ દબાણ છે તો સાહેબને કહી દો. હા, સાહેબને કહો એટલે અમે કહેતા ફાવે આવ્યા છે તો. એ બેન સંપર્કમાં છે જ. કાલે મળ્યા હતા, પરમ દિવસે મળ્યા હતા. એ તો અભદ્ર ફોન આવે છે પણ સાહેબ અમને પૂરેપૂરું ટેકલ કરે કરે જ છે છે. ને? હા, નંબર આપી દેજો. સાહેબ અમને પૂરેપૂરું સહકાર પ્રોત્સાહન આપે. આપે જ છે. સારું, પૂરેપૂરો સહકાર આપે જે જ બી છે. ફોન આવે તેના નંબર આપી દેજો. હા, આપે બેન અમે બધા છે ને આખા ગુજરાતમાંથી આવ્યા છે અને બધા આગેવાનો આવ્યા છે. એક એટલે આખા પણ જે ગુજરાતમાંથી લોકો સાચી આવવાના વાત છે એ જ છે કે બધી પોલીસ પ્રશાસન અમને પૂરેપૂરો ન્યાય અપાવવા તત્પર જ છે. ઓકે, સારું, ધન્યવાદ. તેમ છતાંય હું આવીશ. મારી જવાબદારી હું એ નિભાવું જ પૂરી. ઓકે, અમે જરાક શાંતિ એ કરીને સારું, પછી અમે અને contact બસ આ- કરજો બાકી કઈ કંઈ પણ હોય તો નંબર મારા આપેલા છે. તમને એવું લાગે તો એ કરજો. તપાસ સાચી દિશામાં ચાલી રહી છે.